तो किस तरह से पाकिस्तान का बंटवारा हुआ और किस तरह से भारत के पहले प्रधानमंत्री अय्याशी कर रहे थे, इस किताब में मैं उसका जिक्र करना चाहता हूँ। अफवाहोना आधारे इंदिरा गांधीનું ચરિત્ર હનન કરવાની કોશિશ કરવામાં આવી। जो नेहरू साहब के पीए हुआ करते थे, वो कह रहे हैं कि इंदिरा गांधी के साथ उनके व्यक्तिगत संबंध थे। साथै संसदમાં બજેટ સત્ર ચાલી રહ્યું છે એ દરમિયાન લોકસભા વિપક્ષના નેતા રાહુલ ગાંધી જે પૂર્વ આર્મી ચીફ દ્વારા લખેલા એક પુસ્તકનો હવાલો આપીને સરકાર ઉપર પ્રહાર કરવા માંગતા હતા કે ચાઇના જ્યારે ભારતની સરહદમાં ઘૂસવાનો પ્રયાસ કર્યો એ વખતે સરકારની શું ભૂમિકા હતી, ક્યાંય ને ક્યાંય એને લઈને પ્રહાર કરવા માંગતા હતા, પણ સત્તા પક્ષના જે એમપી છે એમને હોબાળો કર્યો, સંરક્ષણ મંત્રીએ એમને રોકવાનો પ્રયાસ કર્યો, એ બોલવા ના દીધું। અને ખાસ કરીને રાહુલ ગાંધીને ચૂપ કરાવવામાં ભૂમિકા ભજવી હોય તો લોકસભાના સ્પીકર ઓમ બિરલાએ વારંવાર ટૂંકીને રાહુલ ગાંધીને એ મુદ્દે ચર્ચા કરવાનો અવસર ના આપ્યો। એમનો એવો આરોપ હતો કે ભાઈ જે પુસ્તક છપાઈ જ નથી નરવણેની, એને લઈને તમે એનો હવાલો આપીને કેવી રીતે આરોપ લગાવી શકો। પણ એ મુદ્દો કાલે પતી ગયો અને પછી જ્યારે આજનો દિવસ સંસદની અંદર એ સંસદીય પ્રણાલીનો એક કલંકિત દિવસ કહી શકાય એવી ચર્ચાઓ થઈ અને એ ચર્ચા કોને કરી? ભારતીય જનતા પાર્ટીના એમપી નિશિકાંત દુબેએ। હવે કલંકિત હું શા માટે કહું છું? કારણ કે પૂર્વ વડાપ્રધાન જે ગાંધી અને નહેરુ ફેમિલીમાં આવ્યા છે એવા જવાહરલાલ નહેરુ અને ઇન્દિરા ગાંધીના ચરિત્ર હનન કરવાનો આ સંસદમાં આ એમપી નિશિકાંત દુબેએ પ્રયાસ કર્યો। એમને કહ્યું કે ભારત અને પાકિસ્તાનના જ્યારે ભાગલા પડતા હતા ત્યારે આ નહેરુ એ માઉન્ટબેટનના પત્ની એડવિના સાથે અય્યાશી કરતા હતા। વિચારો, એમને અય્યાશ કહી દીધા પૂર્વ વડાપ્રધાન જવાહરલાલ નહેરુને, પ્રથમ વડાપ્રધાન જે સ્વાતંત્ર્ય સેનાની રહી ચૂક્યા છે, એમને અય્યાશ કહી દીધા, એમનું ચરિત્ર હનન કરવાની કોશિશ કરવામાં આવી। અને ખાસ કરીને ઇન્દિરા ગાંધી જે પ્રથમ મહિલા વડાપ્રધાન, એમના વિશે કહેવામાં આવ્યું એક પુસ્તકનો હવાલો આપીને આ નિશિકાંત દુબે કહી રહ્યા છે કે નહેરુના જે સેક્રેટરી હતા એ સેક્રેટરીના એક પુસ્તકનો હવાલો આપીને કે એમના જે સંબંધો, વ્યક્તિગત સંબંધો ઇન્દિરા ગાંધી સાથે હતા। અને જે સેક્રેટરીએ જે પુસ્તક લખ્યું છે ક્યાંય ને ક્યાંય એ પુસ્તકમાં અફવા માનીને એ ભાગ કાઢી નાખવામાં આવ્યો છે। અને એ પુસ્તક ક્યારે લખાયું છે? જ્યારે ઇન્દિરા ગાંધીની સરકાર પડી ભાંગી અને એ પછી જનતા પક્ષની સરકાર આવી ત્યારે એ પુસ્તક છપાવવામાં આવ્યું હતું। અને પુસ્તકનો હવાલો આપીને અફવાઓના આધારે એ ઇન્દિરા ગાંધીનું ચરિત્ર હનન કરવાની કોશિશ કરવામાં આવી। એક મહિલા ગરિમા પણ આ સંસદમાં જળવાઈ નહીં। સ્પીકર એ ખાલી જ્યારે ફોર્માલિટી કરતા હોય, નિશિકાંતભાઈ દુબેજી ચૂપ થઈ જાઓ, પણ ક્યાંય ને ક્યાંય એનું માઇક ઓફ કરવાનો પણ પ્રયાસ ન કરવામાં આવ્યો। રાહુલ ગાંધી બોલતા હોય તો એનું માઇક ઓફ થઈ જાય, તો શા માટે આ નિશિકાંત દુબેનું માઇક ઓફ કરવામાં ના આવ્યું? એ મહિલાની ઇજ્જતને તાર કરતા હતા સંસદમાંથી, તેમ છતાં એને બોલવા દેવામાં આવ્યું। એવું લાગ્યું હોય કે ઇન્ટેન્શનલી રાહુલ ગાંધીએ જે પુસ્તકનો હવાલો આપતા હતા એ બરાબર એને ક્યાંય ને ક્યાંય બદલો લેવા માટે થઈને આ કૃત્ય સંસદમાં થયું હોય એવો પ્રયાસ થયો। અને માની પણ લઈએ કે પૂર્વ વડાપ્રધાનોના કોઈની સાથે અનૈતિક સંબંધ હતા, કે માની લઈએ હતા કે નહીં એ અફવા બાબત છે, પણ માની પણ લઈએ હતા, તો એનાથી દેશને શું નુકસાન થયું? કોઈ વ્યક્તિ નહીં, વ્યક્તિગત લાઈફ હોઈ શકે છે, એનાથી દેશને નુકસાન શું થાય? પણ ક્યાંય ને ક્યાંય અફવાઓના આધારે પણ આ બધી વાતો આ સંસદમાં થઈ રહી છે। સંસદમાં શું ચર્ચા થવી જોઈએ? તમે અને મેં જેને વોટ આપીને ચૂંટ્યા છે એવા એમપીસ એટલે કે મેમ્બર ઓફ પાર્લામેન્ટ આપણા દેશની જનતાના પ્રાણ પ્રશ્નો ઉપર ચર્ચા કરવી જોઈએ। આ તો ઇતિહાસમાં થયેલી જે અફવાઓ ઉપર ચર્ચા થઈ રહી છે। આપણા ટેક્સપેયરના રૂપિયાથી આ લોકોના પગાર થાય, પણ ત્યાં જઈને આવા બફાટ કરે છે। સાંભળો આ નિશિકાંત દુબેના આ બફાટને કે જે પૂર્વ વડાપ્રધાનની જે ગરિમા અને પોતાના પદની ગરિમા ને તાર કરી રહ્યા છે। सभापति महोदय, यहाँ किताब पर चर्चा चल रही है, एक किताब पर चर्चा चल रही है, वो किताब जो आज तक छपी ही नहीं। मैं आपके माध्यम से सदन को उस किताब के बारे में, उन किताबों के बारे में बताना चाहता हूं जो नेहरू परिवार, कांग्रेस परिवार के गद्दारी, मक्कारी, भ्रष्टाचार और अय्याशी से भरा पड़ा है, और वो सब छपी हुई किताब है सर। पहली किताब ये है एडविना एंड नेहरू,
स्वतंत्र हुआ तो किस तरह से पाकिस्तान का बंटवारा हुआ और किस तरह से भारत के पहले प्रधानमंत्री अय्याशी कर रहे थे, इस किताब में मैं उसका जिक्र करना चाहता हूं, मैं उसको कोट करना चाहता हूं। दूसरी किताब है सर, जो मथाई साहब, जो नेहरू साहब के पीए हुआ करते थे, वो कह रहे हैं कि इंदिरा गांधी के साथ उनके व्यक्तिगत संबंध थे और उन्होंने भ्रष्टाचार के आरोप में जो है उनको हटाया। ये मुझे बोलने दिया जाए सर, और मैं उन किताबों का जिक्र कर रहा हूँ, मैं सारी किताबें लेकर आया हूँ जिन्होंने अय्याशी, मक्कारी और भ्रष्टाचार से पीड़ित इस कांग्रेस का हाल ये सारे देश को समझना चाहिए। ये किताब है सर, डायरेक्ट सारी सोनिया जी की किताब है ये सर, किस तरह से उन्होंने भ्रष्टाचार के आधार पर, किस तरह से भ्रष्टाचार के आधार पर इस सरकार को चलाया और 10 साल तक जो है किस तरह से करप्शन किया। ये इंदिरा जी का किताब है सर, ये इंदिरा जी का किताब है जिसने कि धीरेन्द्र ब्रह्मचारी के साथ किस तरह के संबंध थे और डिफेंस डीलर के क्या संबंध थे। ये जनरल थोरट की किताब है कि नेहरू ने चीन को कैसे दे दिया। ये नेहरू की किताब है कि किस तरह नैनतारा सागर से लेके एक गर्लफ्रेंड के साथ उनके संबंध रहे जो कि बैन कर दिए। ये इमरजेंसी की कहानी है सर, ये एक्सीडेंटल प्राइम मिनिस्टर संजय बारू की किताब है सर, ये इमरजेंसी रिटोल्ड की कहानी है सर, ये वो कहानी है जिसमें कि एंडरसन को बाहर भेज दिया राजीव गांधी ने। ये कॉलिन नरीमन की कहानी है कि किस तरह जुडिशियरी को इन्होंने बर्बाद किया। ये बोफोर्स की कहानी है कि कॉकरोची से कांग्रेस परिवार के क्या संबंध थे। ये मित्रों खेल लाइब्रेरी है। सभा की कार्यवाही 5 बजे तक स्थगित की जा सकती है।